તો અત્યારે હું છું સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે અને આપ સારી રીતે જાણો છો એ રીતે ભનીબેન નરેશભાઈ મંડુરિયાનું જે ડૉક્ટરોની બેદરકારીના કારણે જે ડેથ થયેલો છે અને એના માટે અને ન્યાયની લડત માટે આજે છેલ્લા 13 દિવસથી દેવી પૂજક સમાજ અને અનુજાતિ સમાજ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આપણી વચ્ચે છે દીપકભાઈ ચુડાસમા જે ખાસ કરીને વીજળીથી આવ્યા છે। તો દીપકભાઈ આપનું શું કહેવું છે આ ઘટનાના અનુસંધાને? સર, આમાં આજે 14મો દિવસ છે જે ભનીબેનને અકાળે જે મૃત્યુ નિપજામાં આવ્યું છે અને ડૉક્ટરની બેદરકારીના કારણે એને જે મોત થઈ ગયું છે। તો આ મોતને લઈ આજે દેવી પૂજક સમાજ આખો સમાજ રોષમાં છે। તો મારે સરકારશ્રીને અને મેનેજમેન્ટને કહેવાનું કે આમાં અમને ન્યાય મળે અને અમારી ફરિયાદ લેવામાં આવે, જેથી કરી અમારા સમાજને એક સાંત્વના મળે કે આ ગુજરાતમાં આપણે કોઈ ન્યાય જેવી કોઈ વ્યવસ્થા છે। અત્યારે અમારા સમાજને આ ન્યાયતંત્ર ઉપરથી આખી વિશ્વાસ ઉડી ગયો છે કે અમને કોઈ ન્યાય મળતો નથી। ક્યારેક અમારા કોઈ શિશુઓને, નાના બાળકોને સિઝર દરમિયાન પગ ભાંગી નાખવામાં આવે, કોઈ આંખના ડૉક્ટરને જ્યારે આંખનું ઓપરેશન કરવા આવી ત્યારે એક આંખ જે હાજી છે એને ઓપરેશન કરી નાખવામાં આવે છે। આવા ઘણા બધા બનાવ બને છે। એટલે મારે એક જ વિનંતી છે કે આ મેનેજમેન્ટને ને આ તંત્રને કે અમને આમાં ન્યાય મળે। તમે છેલ્લા 13 દિવસથી અહીંયા બેઠા છો, તો સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી કોઈ આવીને તમને આશ્વાસન કે દિલાસો આપ્યો ખરો? એવું કોઈ બન્યું નથી, સામેથી કોઈ આવ્યું નથી મેનેજમેન્ટ કે એનો કોઈ અધિકારી। અમે સામેથી ગયા તો અમને જવાબ નથી મળ્યા અને અમને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે અમારા આ પટાંગણમાંથી તમે આ આંદોલન બંધ કરી દો, તમે બોડી સ્વીકારી લો, હમોની ધાક ધમકી દેવામાં આવે છે। કોઈ રાજકીય આગેવાનોએ આ છાવણીની મુલાકાત લીધી હોય અને કાંઈ દિલાસો કે સંવેદના વ્યક્ત કરી હોય એવું ખરું? જે રૂલિંગ પાર્ટી છે એનો તો એક પણ કાર્યકર્તા કે કોઈ કેન્ડિડેટ કે કોઈ ધારાસભ્ય અમને આની કોઈ મુલાકાતે આવ્યું નથી અને કોઈ પણ આ પરિવારને કે આ સમાજને સાંત્વના દેવા હજી સુધી કોઈ આવ્યું નથી। હવે આવનાર દિવસોમાં તમારી શું રણનીતિ છે, સ્ટ્રેટેજી શું છે કે આંદોલન સમેટી લેવું છે કે શરૂ રાખવાના છે? આંદોલન ગાંધી સિંજા માર્ગે શરૂ જ રહેવાનું હતું, પણ 5 તારીખે અમે એવું નિર્ધાર કર્યું છે બધા આગેવાનોની અને આ જે અન્ય સમાજના બધાએ મળી અને એક સ્ટ્રેટેજી બનાવી છે કે હવે અત્યાર સુધી તો ખાલી અનશન ઉપર બેઠા હતા, આંદોલન ઉપર બેઠા હતા, હવે પછી ભૂખ હડતાલ અમે કરીશું 5 તારીખ પછી। તો આ હતા દીપકભાઈ ચુડાસમા કે જે છેલ્લા 13 દિવસથી અવારનવાર છાવણીની મુલાકાતે આવે છે। અત્યાર સુધીનું આંદોલન હતું એ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન હતું, પરંતુ આવનાર 5 દિવસની અંદર જો ન્યાય નહીં મળે તો આમરનાથ ઉપવાસ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડી લેવાના મૂળમાં છે। સમગ્ર સમાજનો આ છાવણીને અને આંદોલનને સમર્થન છે। ત્યારે દીપકભાઈ, હવે મારે તમને એ પૂછવું છે કે તમને કોઈ સંસ્થાઓએ આ બાળકોને દત્તક લેવાની વાત પણ એક ચર્ચાનો મુદ્દો છે, એ વાત સાચી છે? મારા ધ્યાને સર હજી આવ્યું નથી, કારણ કે કોઈ બાર બધી વાતો થાય છે કે સંસ્થામાં આ છે તે છે, પણ મારા સુધી કે અમારા આગેવાનોને હજી સુધી કોઈ આ આવ્યું નથી અને મારા ધ્યાને કોઈ પણ આ પ્રશ્ન આવ્યો નથી। ખૂબ ખૂબ ધન્યવાદ દીપકભાઈ। હવે એવા જ